છો કે હવે નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીજીના નેક્સ્ટ ટાર્ગેટ કોણ છે? શું તમે જાણો છો કે હવે પાર્લામેન્ટમાં મોદી અને અમિત શાહ કેમ નથી આવતા? શું તમે જાણો છો કે આજની પ્રેસ કોન્ફરન્સ જેનજી જનરેશન કે જે લોકો ઈજાગ્રસ્ત થયા હતા 20 તારીખના આંદોલનમાં, તેમની સાથે ઓપન પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીએ જેનજી જનરેશનને શું સંદેશો આપ્યો છે? શું તમે જાણો છો કે 8 ઓગસ્ટના દિવસે છાત્રોની ગુંજના કાર્યક્રમમાં રાહુલ ગાંધીજી જે કરવાના છે એનાથી દેશની સરકાર એટલે કે મોદી સરકાર હલી જવાની છે. શું તમે જાણો છો કે 6ઠી તારીખે મોહન ભાગવત આરએસએસ ના પ્રમુખ તેઓ જેનજી એન્ડ અલ્ફા જનરેશન સાથે એક વાર્તાલાપ કરવાના છે. શું તમે જાણો છો કે બિહારમાં નીતિન નબીની જે પારંપરિક સીટ હતી, ભાજપની સીટ, છેલ્લા 30 વર્ષથી ભાજપના હાથમાં હતી, ભાજપની પાસે હતી, તે હારી જવાથી દેશની રાજનીતિ ઉપર શું અસર થવાની છે? આ તમામ મુદ્દા ઉપર આજે હું તમારી વચ્ચે વાત કરવાની છું. તો ચલો જઈએ ઝૂક્યા વગર, ગભરાયા વગર અને ડર્યા વગર જાણવા જોગમાં. નમસ્કાર, હું રત્નાબેન વોરા, અમદાવાદ, ગુજરાતથી. મારા જાણવા જોગ કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, મેં અગાઉ કીધું તેમ રાહુલ ગાંધી એકદમ હાઈ પ્રોફાઇલ મોડમાં છે, એટલે કે ખૂબ જ ઝડપથી. એટલે રાહુલ ગાંધીજીએ જેનજી જનરેશનની વચ્ચે પોતાની જગ્યા બનાવી લીધી છે અને તેઓ જેનજી જનરેશનના પ્રશ્નો આજથી નથી પરંતુ છેલ્લા 12 વર્ષથી ઉઠાવી રહ્યા છે, જ્યારથી મોદી સરકાર સત્તા ઉપર આવી છે. દેશમાં જે પેપર લીકની જે દુર્ઘટના કે ઘટના બની અને એના પછી જેનજી જનરેશન જે સડકો ઉપર આવ્યું અને એના કારણે 20મી તારીખે જે ચલો સંસદનું આંદોલન હતું અને અમિત શાહે જે બર્બરતા વાપરી, એની સામે રાહુલ ગાંધીએ મોરચાબંધી કરી દીધી છે, કિલ્લાબંધી કરી દીધી છે અને જવાબ માંગે છે રાહુલ ગાંધી અમિત શાહ પાસે કે બતાવો કે તમે આવું આદેશ આપ્યું પોલીસે તો કેમ આપ્યું, અને જો નથી આપ્યું તો પણ તમે કોઈ પણ હિસાબે આ પદ ઉપર રહેવા લાયક છો જ નહીં. અમિત શાહને એવું હતું કે એક દિવસ છોકરાઓની એવી ધોલાઈ કરી કાઢો કે એ લોકો પ્રદર્શન કરવાનું ખોડ ભૂલી જાય, પરંતુ એની સામે થયું બીજું ઊંધું. હવે તો જેનજી જનરેશન ખુલ્લેઆમ આવી ગઈ છે સડકો ઉપર અને ભલે જંતર મંતર ઉપર નથી પરંતુ પોતાના ઘરે બેસીને પણ તેઓ મોદી અને અમિત શાહને ભાંડી રહ્યા છે. અને બીજી બાજુ આજે જેનજી જનરેશનના હમદર્દ બનીને રાહુલ ગાંધી તેમની સાથે પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં જેનજી જનરેશનના જે યુવાઓ સાથે આપબીતી થઈ એ બાબતે હું આપને અહીંયા આ એક વિડીયો ક્લિપ બતાવું છું. તો જુઓ આ વિડીયો ક્લિપ. Sir, please. Please. Yes, sir. Come. This come this way. Sir, you first. You first, sir. Bhaiya, please. Namaskar, good afternoon. Good afternoon. जो हमारे यंग प्रोटेस्टर्स हैं उनसे, भैया प्लीज़ शांत हो जाइए, डिस्टर्ब मत कीजिए. जो हमारे यंग प्रोटेस्टर्स हैं अलग अलग स्टेट से, उनसे मेरी अभी मीटिंग हुई थी, डिस्कशन हुआ था, फ्रैंक डिस्कशन. सबसे पहले मैं इनके जैसे जो हज़ारों यंगस्टर्स हैं इनका और उनका धन्यवाद करना चाहता हूं कि ये कॉन्स्टिट्यूशन के लिए लड़े, एजुकेशन सिस्टम के लिए लड़े और इंडिया के फ्यूचर के लिए लड़े. मेन डिस्कशन वायलेंस पे था, हिंसा पे था, और इनका कहना है
कि इन्होंने किसी पर हिंसा नहीं की, मगर इनका नॉन स्टॉप हरासमेंट हो रहा है, इनको धमकाया गया और इन पर लाठियां चलाई गई, इनको मारा गया। तो मैं चाहूंगा कि दो शब्द ये भी बोलें। बहुत अच्छा लगा क्योंकि मेन बात इन्होंने बोली कि देखिए, जब अन्याय होता है, चाहे किसी और पे भी अन्याय होता है, एज ए सिटीजन हमारी जिम्मेदारी है कि उस व्यक्ति को हम प्रोटेक्ट करें, उसकी रक्षा करें। और ये मुझे कॉन्स्टिट्यूशनल वैल्यू लगती है, नेशनलिस्ट वैल्यू लगती है। आई एम वेरी प्राउड ऑफ ऑल ऑफ यू. I am very proud of every single young person who has done this. You have done nothing wrong. And the question of accepting your apology does not arise. You do not have to apologize to anybody. You have not done anything wrong. I'd like to say 2 words in English. We had a freewheeling conversation with some of the young protesters. They mentioned to me how they were assaulted, beaten, threatened. I'm very proud of them. I'm very proud of what they have done, what thousands of young Indians like them have done. They have defended the Constitution. They have protected the idea of India. They have protected India's future. Complaining about the education system, which is a flawed system, a collapsing system, a useless system, is not a crime. If anything, the system needs to be changed. It needs to be corrected. And that is all they were asking for. They were not doing violence, they were not being aggressive, they were not being nasty. They were beaten, they were assaulted, they are threatened. Accepting their apology, forcing them first, sending gundas to their house. महिलाओं के घर में गुंडा भेजने के बाद फोर्सिबली उनसे अपॉलॉजी, 15 साल की बच्ची से अपॉलॉजी लेना और फिर उस अपॉलॉजी को एक्सेप्ट करना, एक्सेप्टिंग दैट अपॉलॉजी इज कंप्लीट नॉनसेंस. वी डू नॉट एक्सेप्ट इट. वी वांट a education system that works. We want exam leaks to stop, and we want the future of this country, who is them, to be respected and protected. So would you like to say a word? Talk. हेलो एवरीवन, मेरा नाम है रिया अहीर. मैं वो लड़की हूँ जो मुंबई पुलिस के सामने आ गई थी. यू गाइस से कि ये वो लड़की है जो वायरल हो गई है, जिन्होंने मुंबई पुलिस को रोका था. बट मैं मीडिया से ये कहना चाहूँगी, मैं वो लड़की हूँ जिन्होंने 20 बच्चों को अनलॉफुली डिटेन होने से रोका था. प्लीज़ चेंज योर नैरेटिव, चेंज योर पर्सपेक्टिव. पर जो भी मैंने किया उसकी वजह से मुझे बहुत हरास किया जा रहा है. ट्रोलिंग नहीं बोलूँगी मैं, क्योंकि ये ट्रोलिंग नहीं है, ये क्राइम है. और सिर्फ यही नहीं, जनता ही नहीं बल्कि पार्टी वर्कर्स भी अभी अपने फेसबुक पर पोस्ट लगा रहे हैं, मेरे बारे में गलत बोल रहे हैं कि मैं जो कुछ भी कर रही हूँ 140 रुपीज़ में अपनी बॉडी बेच रही हूँ. सर, आप खुद ही सोचिए, उनके दिमाग में ऐसा कितनी गंदगी भरी रहेगी कि वो ये बोल रहे हैं. 27 को मैंने क्राइम रजिस्टर करवाया था. आज 5 तारीख है, मेरे हाथ में अभी तक FIR नहीं आया है. ना ये बेटियों को पढ़ने दे रहे हैं, ना ये बेटियों को बचने दे रहे हैं. मैं बस आपसे इतना कहना चाहूँगी कि एज मीडिया हमारी सबकी रिस्पॉन्सिबिलिटी होती है कि जिन बच्चों के लिए मैं खड़ी थी अब वो मेरे लिए खड़े हैं. एज ए सिटीजन हमारी भी रिस्पॉन्सिबिलिटी है कि एक दूसरे के लिए हम खड़े रहें. थैंक यू. एक सेकंड. हेलो, इनके बारे में मैं कहना चाहता हूँ. इनको पेलेट गन इंजरी हुई थी. ये थोड़ा आपको बताएंगे कि कहा जा रहा है कि पेलेट गन यूज़ नहीं की गई. ये आपको थोड़ा बताएंगे. मेरा नाम नूतन टोप्पो है और मैं झारखंड से बिलोंग करती हूँ. और प्लेट गन मैं अपने आँखों से देखी थी कि हमारे साइड गन पॉइंट किया हुआ था. और जैसे ही मैं मुड़ती हूँ ऐसे पीछे से मुझे गन फायर किया गया. और मुझे अच्छी तरह से पता है, मुझे गन से ही फायर में लगी है, प्लेट गन से ही लगी है. बस मुझे ये पता है. पर जब देश में जंतर मंतर में 20 तारीख और जब अन्याय के खिलाफ हमें खड़ा होने का मौका मिले, हम खड़ा होंगे जरूर. मैं फरानाज उत्तर प्रदेश से आई हूँ.
मैं एज अ ग्रेजुएशन स्टूडेंट हूँ, लेकिन हम जब 20 तारीख को जंतर मंतर पे एकदम पीसफुल होकर प्रोटेस्ट कर रहे थे, ये पुलिस के गुंडे बहुत बुरी तरीके से हमको मारे। इतने बुरा इंजर्ड करने के बाद में ये लोग हम लोगों पे ये बोलते हैं कि अगर आप कार्रवाई करोगे तो हम लोग भी डायरेक्ट कार्रवाई करेंगे। देन उसके बाद भी जब इनसे ये नहीं बना तो ये लोग कहने लगे, ये पुलिस का कहना था कि इनका नाम क्योंकि मुसलमान नाम से इन लोगों ने जज किया कि मैं फरनाज, पहले इन्होंने मुझे मारने के बाद बस में बिठाया, 3 घंटे तक लिटरली रखे और फिर उसके बाद बोलते हैं कि नाम क्या, मैंने कहा फरनाज। इनकी लिस्ट अलग बनाई जाएगी क्योंकि ये लोग देशद्रोही हैं। तो सर, अगर हम लोग शांति से प्रोटेस्ट कर रहे हैं, क्या हम देशद्रोही हैं? क्योंकि हम लोग नॉर्मल लगा रहे थे वंदे भारत और भारत माता की जय, उसके बावजूद भी हम लोग को मारने के बाद देशद्रोही बोलते। तो ये इन्होंने हमारे साथ किया। उसके साथ साथ सोशल मीडिया पे लगातार आ रहा है कि अरे ये लोग सिर्फ देशद्रोही पना करने गए थे। तो मेरा यही कहना है कि अगर आप लोग इस तरीके से करते रहोगे, लेकिन हम लोग बाज नहीं आएंगे। हम हक के लिए, अपने देश के लिए हमेशा खड़े रहेंगे। जय हिंद, जय भारत। मेरा नाम भरत बानाइत है। मैं नागपुर से आया था, जो जंतर मंतर के लिए प्रोटेस्ट किया था। उस प्रोटेस्ट में मैं 20 जून से था, पर 20 जुलाई को हुआ वाकया, तो हमने धर्मेंद्र प्रधान के लिए जो इस्तीफ़ा मांगा था, उस इस्तीफे के लिए इन्होंने इतना अत्याचार किया, इतनी बर्बरता की। शायद हमने अमित शाह का इस्तीफ़ा मांग लिया होता तो इन्होंने हम पे सीधा गोलियां चला दी होती, बॉर्डर बना दिया होता जंतर मंतर को। मुझे इस तरीके से लगता है, क्योंकि हमने जो सहा है, मैंने खुद कई बच्चों को एम्बुलेंस में डाला जो ब्लीडिंग हो रही थी, उनसे ब्लीडिंग हो रही थी, मैंने उनको डाला। तो सामने जाके उनको रोका गया था। उनको रोकने के बाद उनको फिर जिनके सर पे लगी थी उनके पैर तोड़े गए, और जिनके पैर टूटे थे उनके सर फोड़े गए, हाथ तोड़े गए। मतलब इस तरीके का वाक़या हमने देखा, और अभी तक ज़िंदगी में मैंने ये ऐसा दिन कभी मैंने अपने ज़िंदगी में नहीं देखा, और ये मेरे ज़िंदगी का ब्लैक डे था, और ये ज़िंदगी में किसी के नहीं आना चाहिए। इसलिए सबने एक साथ सब खड़े हुए, और जैसे मुझे मारा गया तो लोग मुझे देख के आए, पर अभी हमें लगता है कि उस दिन अगर हम रुकते नहीं जंतर मंतर पे तो ये लोकतंत्र का आखिरी दिन होता। यही मैं कहना चाहता हूँ। धन्यवाद। हाय एवरीवन, मेरा नाम मुस्कान है। मैं ज़्यादा कुछ नहीं बोलूँगी, मैं बस इतना बताऊँगी दैट आई वाज वन ऑफ द पीसफुल प्रोटेस्टर्स एट दिल्ली जंतर मंतर। मेरा सवाल बस ये है कि जब मैं शांति से चल रही थी तो पुलिस ने मुझे मारा क्यों? आरएएफ ऑफिसर्स ने मेरे ऊपर लाठी क्यों बजाई? और जब ये साफ साफ रूल है कि आप थाई के ऊपर नहीं मार सकते हो और एक मेल ऑफिसर किसी लड़की को नहीं मार सकता, तो एक मेल आरएएफ ऑफिसर ने व्हाई डिड ही ट्राई टू जैब अ बेटन इनटू माय बटक्स? मेरा बस इतना सा सवाल है। और अगर इसके लिए जिसको भी उसने ऑर्डर दिया था, अगर वो आके मुझसे माफ़ी मांग ले तो मुझे भी बहुत खुशी मिल जाएगी। एंड सेकेंडली, क्योंकि मैंने बोला कि मेरा नाम मुस्कान है, मैं एडिशनली ये भी ऐड करना चाहूँगी कि सरनेम मेरी शर्मा है। और ये मैं इसीलिए बता रही हूँ क्योंकि आजकल हर कोई मान के बैठा है कि मैं मुस्लिम हूँ, और इसीलिए मुझे और ज़्यादा गालियाँ मिल रही हैं। एंड दैट डज नॉट टेल एनीथिंग अबाउट मी, बट दैट टेल्स अ लॉट अबाउट द नैरेटिव जो इस कंट्री में अभी सेट हो रहा है कि अगर इसने सरकार के खिलाफ बोल दिया तो ये तो मुस्लिम है, और जैसे ही आप किसी को मुस्लिम बना देते हो समहाउ वो अपने आप ही एंटी नेशनल कैसे बन रहा है। तो हम इस नैरेटिव को बहुत ज़्यादा आजकल फॉलो कर रहे हैं, और ये जितनी भी ट्रोलिंग आजकल हो रही है इंटरनेट पे, जितना भी हरासमेंट हम लोग फेस कर रहे हैं, ये इस कंट्री का नैरेटिव बताता है बहुत साफ साफ। थैंक्स। आप सब लोगों से सवाल है कि आप ज़्यादा इंटिमिडेट किया जा रहा है, आप तरफ डराया जा रहा है, आपकी परीक्षा हो रहा है, even when you are standing here, what makes you standing here? No, but I want to say something else, which is even more powerful. That there are young people who are standing here in front of India's press, but Amit Shah and the Prime Minister don't have the courage to stand here. अगर ये बाहर जाएगा उसके बाद हमें रोज और गालियाँ पड़ने वाली हैं, क्योंकि कल को मेरे साथ गलत होगा, मेरे साथ कोई आके खड़ा नहीं होगा अगर आज मैं दूसरों के लिए आवाज नहीं उठाऊंगी। और ये ऐसी कंट्री है, टू बी वेरी ऑनेस्ट, जिन लोगों को मेरी सुरक्षा करनी चाहिए उस दिन मैं उन्हीं लोगों से पिट रही हूँ। सो एज अ वुमन ऑफ दिस कंट्री, प्लीज टेल मी वेयर एम आई सपोज्ड टू गो टू फॉर माई प्रोटेक्शन। मुझे बस आप इतना बता दीजिए। Just 1 second. One second. मेरा बस एक सवाल है, जो भी ये देख रहा है उनसे, क्या जस्टिस आपको सिर्फ तभी मिल सकता है जब आप कोई कॉन्स्टिट्यूशनल वर्कर हो, या आर्टिकल 14 के हिसाब से जस्टिस सबके लिए इक्वल है? ये मेरा सवाल है। So no, last thing I want to say. 1 second. We're not taking any more questions. Last thing I want to say
is that for them to come here, जो आपने बोला, it is an act of courage. It is not easy for them to come here. They are facing harassment, they are facing violence, they are facing torture, and I am very proud that they have the courage to speak so eloquently, so beautifully about what they are feeling. And these are exactly the type of youngsters that this country needs. There's thousands and thousands of them, and I'm extremely proud of what they have done. Final thing, the person who is responsible for this violence, the person who has had the pellet gun fire into this young lady, the person who's had the pellet gun fire into that young man I brought here, the person who has turned the police force against this young lady who's asking for their protection is Mr. Amit Shah, is the Home Minister of India. He does not have the decency to come to Parliament. He does not have the decency or the courage to comment on what has happened. And there's only two possibilities. One, he did not know that this violence was being carried out on the children, in which case he's incompetent. And two, that he ordered the shooting of the pellet gun, he ordered the violence on these children, on these youngsters, which means he is culpable. Either way, he is responsible. Thank you very much, and thank you very much for coming. All the best. Thank you. प्रोटेस्ट के बारे में जवाब देना चाहती हूँ। Leave it. हो गया ना? તો જોયું આપે કેવી રીતે રાહુલ ગાંધી જેનજી જનરેશનના હમરાહ બની ગયા છે, હમદર્દ બની ગયા છે, તેમના સાથી બની ગયા છે અને ક્લોકેટ કરતા શીખી ગયા છે. એટલે કે જેનજી જનરેશનની સાથે એકદમ કદમ તાલ મિલાવીને ચાલી રહ્યા છે. બીજી બાજુ આપણા બાપા નરેન્દ્ર મોદી અડધી રાત્રે વિડીયો બનાવતા હતા ને બીજા દિવસે એવા ટ્રોલ થયા ને કે પછી ફરી વિડીયો તો બનાવ્યું પરંતુ પોતાના એંગલ બદલી કાઢ્યા. અને હવે મોહન ભાગવત આરએસએસ ના સુપ્રીમો આ જેનજી જનરેશન અને અલ્ફા જનરેશનને મળવા જઈ રહ્યા છે. મળશે તો શું કરવાના છે બધા જાણે છે કે એમના મગજમાં છાણ જ ભરવાના છે. કારણ કે આ આરએસએસ નું એક જ કામ છે કે બાળકોના દિમાગમાં તમે કે આરએસએસ નું તો એક જ કામ છે કે બ્રેન વોશ કરો. બસ હિન્દુત્વના નામથી, રાષ્ટ્રવાદના નામથી, દેશના નામથી ખાલી સ્ટુડન્ટ્સનું કે જેનજી જનરેશનનું કે અલ્ફા જનરેશનનું બ્રેન વોશ કરવાનું જ કામ કરતા હોય છે. એટલે બીજું કંઈ નહીં કરવાના, એ બ્રેન વોશ કરશે. પરંતુ હવે આ જેનજી જનરેશન તમારી વાતોમાં આવવાની નથી, કારણ કે એમને ખબર છે કે ભાજપના બાપ તો તમે જ છો. તમારા જ બધા માણસો જે છે આરએસએસના એ બધા સંસ્થાઓને કબજો કરીને બેઠા છો. જે રાહુલ ગાંધીએ સંસદમાં વિરોધ પક્ષના તમામ સાંસદોને લઈને મોરચો ખોલ્યો, માર્ચ કર્યું અને પછી એ લોકોએ અમિત શાહના વિરુદ્ધમાં નારા લગાવ્યા કે કેમ અમિત શાહ સદનમાં દેખાતા નથી. પરંતુ અમિત શાહ અત્યારે છુપાઈને બેઠા છે, લુકાઈને બેઠા છે. મારે તો કેવું છે સાહેબ, જ્યારે તમે જેનજી જનરેશનનું દમન કરવાનું ઓર્ડર આપ્યું ત્યારે તમને શરમ ના આવી? તો અત્યારે હવે તમે મોં છુપાઈને બેઠા છો. ક્યાં છુપાઈ ગયા છો? ઉંદરની જેમ બહાર નીકળો તમારા દળમાંથી. મોટી મોટી વાતો જ કરો છો ને કે તડીપાર થઈ ગયા છો. એનીવે, હવે આ વાત જવા દો, હું બાકીપુરની વાત કરું. બિહારની વાત છે કે જ્યાંથી 30 વર્ષથી ભાજપનું પ્રભુત્વ હતું અને એ જગ્યાએથી ભાજપ હારી ગઈ છે. પરંતુ તમને એક જાતનું આશ્ચર્ય થશે એ જાણવા મળ્યું છે કે ભાજપે લાડુ જે બનાવ્યા હતા એ ખુશી ખુશી બધામાં વેચ્યા છે. તો એનો મતલબ એવું છે કે આ એક ષડયંત્રના ભાગરૂપે ભાજપ ત્યાં બાકીપુરથી હારી છે બિહારમાંથી, જેથી કરીને વિરોધ પક્ષ એવું કોઈક આક્ષેપ ના કરી શકે કે ઈવીએમના લીધે ભાજપ જીતી જાય છે. ખરેખર તો આ સીટ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નવીન નબીની સીટ હતી. ત્યાર પહેલા એમના પિતાશ્રી સીટ ઉપર લડતા હતા.
એટલે હારવાનો તો કોઈ સવાલ જ નહોતું, પરંતુ જાણી જોઈને હારવામાં આવેલી સીટ છે એવા મેસેજ ફરતા થયા છે. તો મારે તો એટલું જ કહેવું છે કે હવે આ ભાજપના પેંતરાઓથી આપણે સમજવાની, બચવાની અને ખૂબ જ હોશિયારીથી ચાલવાની જરૂર છે. કારણ કે ભાજપ એન્ડ કેટ પ્રકાર ગમે તે રીતે આવતી જે વિધાનસભાની 5 રાજ્યોની ચૂંટણી છે તે જીતવા માંગે છે અને એટલા જ માટે ભાજપ કંઈ પણ પેંતરા કે રમતો રમી શકે છે, એનાથી આપણે ચેતવવાની જરૂર છે. તો સાથીઓ, મારી આ ચર્ચામાં આજે એટલું જ. ફરી મળીશ એક નવી વાત સાથે, એક નવા વિચાર સાથે. જો આપને મારો વિડીયો પસંદ આવતો હોય તો કમેન્ટ કરો અને સાથે સાથે આપ મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. સાથે સાથે આપ મને ઇન્સ્ટા, ફેસબુક અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો. નમસ્કાર.